નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં જે ચૂંટણી થઈ છે તો એક એવો મુદ્દો સામે આવી રહ્યો છે કે એ મુદ્દો આ જે ચૂંટણી છે એમાં કદાચ અસરકારક બની શકે, પ્રચારનો મુદ્દો પણ બની શકે છે. તો એની આજે વાત કરવી છે ને વાત છે હરેન પંડ્યાની હત્યાના સંદર્ભમાં. કારણ કે આપણે જાણીએ છીએ કે ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે 26 તારીખે મતદાન છે, 26 એપ્રિલના રોજ, અને 28મી મતગણતરી છે. તો એ જે આખો મુદ્દો સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે ઉભો કરેલો છે એ કદાચ બની શકે કે ગુજરાતમાં પ્રચારનો મુદ્દો બની શકે છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં. તો કારણ કે એનું કારણ છે કે 2002ની જે ચૂંટણી હતી એ ચૂંટણીમાં હરેન પંડ્યાએ ટિકિટ માગી હતી અને એ ચૂંટણીના સમયમાં એને ટિકિટ આપવામાં નહીં આવી. ત્યાર પછીની તમામ ચૂંટણીઓમાં હરેન પંડ્યા આની હત્યાનો મુદ્દો વારંવાર ઉભો કરવામાં આવે છે અને પ્રતિપક્ષ છે અને ભાજપના કેટલાક નેતાઓ પણ એને પ્રચારનો મુદ્દો ઉભો કરે. તો જેમ ફરીથી જે આખો મુદ્દો ઉભો થયો છે હરેન પંડ્યાના હત્યાના સંદર્ભમાં, એ એક સુબ્રમણ્યમ સ્વામીએ જે એક ટીવી મુલાકાતમાં એમણે કહ્યું હતું, યુટ્યુબ ચેનલની મુલાકાતમાં, કે આ હત્યામાં જે હરેન પંડ્યાની હત્યા થઈ છે એમાં આજ નહીં તો કાલ દેશના ગૃહ પ્રધાન અમિત શાહે કઠેડામાં ઉભું રહેવું પડશે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. સાંભળીએ અમને मुलाकात में શું કહ્યું હતું અમિત શાહના સંદર્ભમાં. ठीक काम कर रहे हैं वो अमित शाह तो गुंडा है, मैं बता रहा हूँ. अब छापने तो मुझे कोई आपत्ति नहीं. मैं कह रहा हूँ कि अमित शाह एक गुंडा है और जो उसने किया हरेन पांड्या की हत्या में, वो कभी ना कभी आएगा इस देश में, कटघरे में इनको खड़ा होना पड़ेगा. समझे? इसको तो आप छाप नहीं सकते हो. नहीं हम बिल्कुल छापेंगे सर. छापो, वो बंद कर देगा. नहीं मैं आपको लिंक भेजूंगी सर, और हम ये पूरा अनकट हम चलाने वाले हैं. मैं कहता हूँ हरेन पांड्या जो हमारी जनरल सेक्रेटरी था, हो सकता है ये ब्राह्मण था इसीलिए उसकी और चिढ़ थी, आई डोंट नो. और उसकी हत्या किसने की? हाँ, मोदी भी था, उस चीफ मिनिस्टर था, उसको भी पता था कहाँ किया, कब किया. किसी आरएसएस पर्सन को जानते हो जो गुजरात में है, वो प्राइवेटली बोल देगा बट पब्लिकली नहीं बोलेगा. मैं पब्लिकली बोल रहा हूँ कि हरेन पांड्या की हत्या हुई. उस जनरल सेक्रेटरी ऑफ पार्टी बहुत माने जाने, एक ही बुरा था कि वो ब्राह्मण था, दैट्स ऑल. તો આ જે ટીવી મુલાકાતમાં વાત કરી સુબ્રમણ્યમ સ્વામી, જાણીતા એડવોકેટ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમણે વાત કરી. તો બહુ આ અત્યંત ગંભીર મુદ્દો એટલા માટે બની જાય છે કે હરેન પંડ્યા એક એવા વ્યક્તિ હતા કે જેણે ગુજરાતમાં એકદમ મજબૂત અને પોપ્યુલર હતા, એકદમ લોકપ્રિય નેતા હતા. ભારતીય જનતા પાર્ટી જ નહીં, લોકોમાં પણ એટલા જ લોકપ્રિય હતા. આ એમની હત્યા વખતે જે એને ભાજપનો ધ્વજ ચડાવવામાં આવે છે, તો એનું રહસ્ય શું છે હરેન પંડ્યાનું? કારણ કે હત્યા થઈ એને આજે લગભગ 23 વર્ષ થયા, છતાં પણ કેમ એની વારંવાર ચર્ચા થાય છે? કેમ સુબ્રમણ્યમ સ્વામીએ ફરીથી આ પ્રશ્ન ઉભો કર્યો છે? એ સવાલ ઉભો થાય છે અને એટલા માટે આ બધી બાબતો કરવી પડે છે. અમે ગુજરાતમાં સારા રાજકીય નેતાઓ જે ગણી શકાય, 2 મહત્વના રાજકીય નેતાઓ જેની રાજકીય હત્યા થઈ હોવાના વારંવાર આરોપો મૂકવામાં આવે છે. એમાં એક હતા ગુજરાતના મુખ્યપ્રધાન બનવા માટે લાયકાત જે ધરાવતા હતા વલ્લભભાઈ પટેલ રાજકોટના, અને બીજા હતા હરેન પંડ્યા કે જે પણ મુખ્યપ્રધાન બનવાની પૂરેપૂરી લાયકાત એ ધરાવતા હતા. 1980 થી ગુજરાતમાં ગંભીર કહી શકાય એવા રાજકીય હત્યાઓ વારંવાર બનતી આવે છે. ઇવન જનસંઘ જે ભારતીય જનતા પાર્ટી પહેલાનો જે પક્ષ હતો, એમાં 7 વ્યક્તિઓની એક જ કુટુંબની રાજકીય હત્યા થઈ હતી. કારણો અલગ હતા, ઘણા બધા કારણો હતા,
તો આ બધી જ બાબતોમાં ગુજરાતની રાજકીય હત્યાઓ થઈ, એમાં અમદાવાદના યુવાન રાજકીય નેતા હરેન પંડ્યાની હત્યા સૌથી ગંભીર માનવામાં આવે છે. કારણ કે એમાં ગાંધીનગરના નેતાઓનું નામ આવતું હતું, અનેક પ્રકારના નેતાઓનું નામ આવતું. ભાજપના મુખ્યપ્રધાનના ભાવિ ઉમેદવાર હતા, એટલે વારંવાર એ ચર્ચામાં પણ રહેતા હતા. 5 જુલાઈ 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે સંઘના કાર્યકર અને પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યા માટે 12 લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. તો આ બધી જ બાબતો આજે આપણે એટલા માટે ચર્ચા કરવી પડે છે કે ચૂંટણી જાહેર થઈ ગઈકાલે, અને હવે એ કદાચ બની શકે કે આ ચૂંટણીનો મુદ્દો પણ આવી શકે છે. કારણ કે 2011માં નિર્દોષ જાહેર કર્યા હતા સુપ્રીમ કોર્ટે, 2007માં નીચલી અદાલતે સજા કરી હતી, અને ફરી સુપ્રીમ કોર્ટમાં આખો મામલો ગયો હતો અને સુપ્રીમ કોર્ટે સજા કરી હતી હરેન પંડ્યાના હત્યારાઓને. અને આ તમામ દરમિયાન ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી, અને વડાપ્રધાન થયા ત્યારે પણ નરેન્દ્ર મોદી હતી. સુપ્રીમ કોર્ટમાં 2021માં જ્યારે સુપ્રીમ કોર્ટમાં જે સજા થઈ ત્યારે પણ વડાપ્રધાન હતા. આઝમ ખાન કરીને એક ગુંડો હતો, જેમણે મુંબઈની અદાલતમાં 15 વર્ષ પછી એને ગવાહી આપી હતી કે ડીજી વણઝારાએ તેને 2003માં હરેન પંડ્યાની હત્યા માટે સોપારી આપી હતી. રાજકીય નેતા અને ગેંગસ્ટર લતીફના ખાસ માણસ હતા શાર્પશૂટર શરીફ ખાન, એને પણ આમાં કેટલીક બાબત, જે એનો ડ્રાઈવર હતો લતીફનો, એમણે પણ ઘણી બધી બાબતો એમણે કહી હતી. તો એની ત્યાર પછી સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ બંનેની હત્યા પણ થઈ ગઈ હતી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ એકબીજા સાથે જોડાયેલી હત્યાનો મામલો છે, અને એટલા માટે સૂર્યમ સ્વામી કહે છે કે આવનારા દિવસોમાં કદાચ બની શકે કે અમિત શાહે કોર્ટના કઠેરામાં ઊભું રહેવું પડશે. પણ જો કે શક્યતા બહુ ઓછી છે. અને નરેન્દ્ર મોદીએ પણ એમને ટિકિટ આપવાની 2002માં ના પાડી હતી. સંઘના નેતાઓથી લઈને ઘણા બધા નેતાઓ એમને મનાવવા ગયા હતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં, કારણ કે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા કે હું હરેન પંડ્યાને કોઈ પણ સંજોગોમાં ટિકિટ આપીશ નહીં. ત્યારે હરેન પંડ્યાએ એવું કહ્યું હતું, નરેન્દ્ર મોદીના નામ લીધા વગર કાયરની જેમ સુવો નહીં, હું ના કહેવાની હિંમત કરું છું. એમને સામેથી ના પાડી. આખરે RSS અને ભાજપના નેતાઓએ હાર માની લીધી અને એમણે સ્વીકારી લીધું કે હવે મોદી નહીં જ માને. પછી નરેન્દ્ર મોદી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી એમને. તો આ આખી જે ઘટનાઓ બની હતી એમાં માર્ચ 2003માં જે દિવસે પંડ્યાની હત્યા પાર્ટીના પ્રમુખ તરીકે એમની દિલ્હી લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો, અને ત્યારે અમદાવાદમાં એની હત્યા કરવામાં આવી. દિલ્હી લઈ જવાના હતા હરેન પંડ્યાને, અને એ કેટલીક જાહેરાતો કરવાના હતા, અને એને જે દેશના નેતાઓને એને મળવાની શરૂઆત કરી. એમાં એને ઘણી બધી એ વાત કરી હતી કે નરેન્દ્ર મોદી પોતાના અંગત હેતુ માટે ગુજરાત સરકારનો કઈ રીતે ઉપયોગ કરી રહી છે, એ બધી જ ઘણી બધી વાતો એમણે કરી હોવાનું કહેવાય છે. પણ હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાએ પણ કેટલીક વાતો કરી હતી, એ પણ સાંભળી છે કે આ એ જ સીબીઆઈ છે કે જેનો દુરુપયોગ થયો છે. તો એમણે આગળ આવીને અમારી રીઇન્વેસ્ટિગેશનની માંગણી સાથે જોડાવવું જોઈએ. અગર સ્વર્ગસ્થ હરેન પંડ્યાની હત્યાના રહસ્યમાં ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ પછી જો અમારી રીઇન્વેસ્ટિગેશનની માંગણી બિલકુલ યોગ્ય છે, તો પાર્ટીની ફરજ બને છે કે એમણે જ આગળ આવીને, ગુજરાત સરકારે જ આગળ આવીને આ વાતને આગળ લઈ જવી જોઈએ. આ લડાઈમાં એમણે જ જોડાવવું જોઈએ. જો સીબીઆઈએ આટલું એક નિર્દોષને દોષી કરાર કરવા માટે આટલું કર્યું છે, તો એમણે જરૂર આ ઘટનાને આગળ વધારવા માટે એમણે સાથ આપવો જોઈએ. જો સીબીઆઈનો દુરુપયોગ થયો છે તો એકદમ અજગર અલીના બયાન પરથી ને એના ઉપરથી પણ બિલકુલ સ્પષ્ટપણે જાહેર થાય છે. સીબીઆઈએ કઈ રીતે દુરુપયોગ કર્યો છે, હું સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન પર પ્રશ્નાર્થ મૂક્યો છે. એનું અમે કોઈ એવિડન્સ વગર નથી મૂકતા. કોઈ પણ સીબીઆઈએ જે કર્યું છે એને બિલકુલ ખોટું કર્યું છે, જે સાબિત થાય છે હાઈકોર્ટના જજમેન્ટથી.
કોઈ પણ હત્યાનું રહસ્ય કોલ ડિટેલ્સ વગર શક્ય ન બને. જ્યારે સ્વર્ગસ્થ હરેન પંડ્યાના કેસમાં કોઈ પણ જાતની કોલ ડિટેલ્સ મૂક્યા વગર સીબીઆઈનું સ્ટેટમેન્ટ છે, સીબીઆઈના અધિકારીનું, કે અમને વોડાફોનના અધિકારીએ કોલ ડિટેલ્સ આપી હતી પણ અમારાથી મિસપ્લેસ થઈ ગઈ. તો અગર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, સેન્ટ્રલમાં એનડીએની ગવર્મેન્ટ હતી, તો ટ્રાયલ નવી કોલ ડિટેલ્સ પ્રોડ્યુસ કરીને ચાલી શકી હોત, છતાં પણ પૂરી ટ્રાયલ વિધાઉટ કોલ ડિટેલ્સ પૂરી કરવામાં આવી છે. તો એ સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન માટે શંકા જગાવે છે. આ એક પહેલો મુદ્દો છે. તો જાગૃતિ પંડ્યા પોતે શંકા ઊભી કરવાનું કહી રહ્યા છે. પણ વાત એ છે કે હરેન પંડ્યાના જે પત્ની છે જાગૃતિ પંડ્યા, પેલા મોદી અને બધા વિઠ્ઠલ પંડ્યા કે જે હરેન પંડ્યાના ફાધર હતા, એમણે પણ જાહેરમાં નરેન્દ્ર મોદી આના માટે જવાબદાર છે અને આરોપો મૂક્યા હતા. હરેન પંડ્યાના કુટુંબીજનોએ વારંવાર આવા આરોપો મૂક્યા હતા અને પછી જાગૃતિ પંડ્યા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એના વિરોધ પછી હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમને એક ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. તો બની શકે કે એમનું એ સમયનું નિવેદન સાથે અત્યારે સહમત પણ ન હોય. તો આજે આ બાબત અત્યંત મહત્વની છે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યા પછી, અને હવે બની શકે કે જે ચૂંટણીઓ જાહેર થઈ છે એમાં આની કદાચ અસર પણ પડી શકે છે, પ્રચારનો મુદ્દો પણ બની શકે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર કાલ ચક્રમાં રોજ સવારે વાત કરતા રહીશું. નમસ્તે.